ગાઈસ બસ આ બાઇક લેવાનું વિચારું છું અગર આ વિડિયો પર સારા વ્યૂઝ આવી ગયા તો રેડી ફોર 450 GS BMW વાળા તમે લોકો એક બાઇક આપી દો ને તો અમે સમજીએ કે સ્ટીકર અમે લગાવી શકીએ. હેલો ગાઈસ વેલકમ બેક. તો આજે આપણે જઈ રહ્યા છીએ BMW 450 GS ની લોન્ચ ઇવેન્ટમાં. યસ યુ હર્ડ ઇટ રાઈટ, BMW 450. એના માટે હું બહુ એક્સાઇટેડ છું કારણ કે એના ફીચર્સ મેં જે રીતે જોયા છે તો મને રિયલમાં જોવા છે. લેટ્સ ગો. ઓકે ગાઈસ, તો હું ઘરેથી નીકળી ગઈ છું અને એકદમ કટોકટીના ટાઈમે નીકળ્યા છીએ અમે લોકો. અને અહીંયાથી જે ઇવેન્ટ છે BMW ના શોરૂમ પર જ છે એટલે હું ત્યાં જઈ રહી છું. જે મારા ઘરથી ઓલમોસ્ટ અડધી કલાક જેવો રસ્તો છે. હોપફુલી ટ્રાફિક નહીં નડે તો અમે એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જઈશું, નહીં તો અમે ટ્રાય કરશું કે ભાઈ રસ્તો ચેન્જ કરીએ. તો ફાઇનલી અમે લોકો એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચી ગયા છીએ. તો હવે અમે લોકો એન્ટ્રી કરી રહ્યા છીએ અને બધું કેવું છે F450 GS ભાઈ. અને હું આ કરી શકું છું એનું રીઝન છે દેખો મારો હેલ્મેટ વેલ્મેટ પકડીને કરી રહ્યા છે. ઓછા ઓપન ટેરેસ છે, અહીંયા છે ઇવેન્ટ. લેટ્સ સી. હજી બાઇક રિવીલ કરવાનું બાકી છે. બાઇક બંધ પડ્યું છે અને હું આમ લાઈવ જોવા માટે બહુ એક્સાઇટેડ છું. બહુ પબ્લિક બી છે. લેટ્સ ગો, જઈએ. થેન્ક યુ. યા રજીસ્ટ્રેશન થઈ ગયું છે અમારું. અહીંયા બસ બચી ગયું છે. અમે લોકો અમને સ્ટીકર્સ આપ્યા છે. BMW વાળા તમે લોકો એક બાઇક આપી દો ને તો અમે સમજીએ કે આ સ્ટીકર અમે લગાવી શકીએ. હવે ટાઈમ પર હું BMW નું સ્ટીકર લગાવ કેવું લાગે ભાઈ, એટલે આપી દો એકાદું બાઇક તો લગાવી દઉં, મને કંઈ વાંધો નથી. અને હા એ જો ભાઈ અહીંયા જ એક બાજુમાં રિવીલ થવાનું છે બાઇક, એકદમ બાજુમાં પડશે એટલા અહીંયા બેઠા કે અહીંયાથી મને એક નજદીકથી શોટ મળી રહે. અને બાકી મ્યુઝિક ચાલી રહ્યું છે. ફ્રેન્ડ્સ લોકો બી બહુ બધા આવી ગયા છે. બધા જોડે તમને હમણાં મળાવડાવું. દેખો માહોલ તો સારો છે. હમણાં તમે જોઈને ત્યાંથી નજદીકથી બતાવું બધી બાઇક. ક્લિપ માટે તને કેટલું કરવું પડે. ઓરે હેલો હેલો, અરે બિગ ફેન બિગ ફેન. હેલો હાય હાય વિધી. હેલો હેલો ગાઈસ, ચીયર્સ ટુ BMW. બસ હવે અમને છે ને ગોવામાં જે તમે કર્યું હતું ને રિવીલ એવી ઇવેન્ટમાં બોલાવો એટલે અમને ટ્રાય કરવા બી મળે હે ને. મેં એ વિડીયો જોઈને તો મને જ કંઈ નહીં, હજુ અમારે મહેનત કરવી પડશે એના માટે. લોકોને આતુરતા જોવો કેટલા લોકો આવી ગયા છે. रेडी फॉर 450 GS या अपग्रेड मॉडल 310 GS. काउंटडाउन कौन करेगा? सब साथ में करें? ये सो लेट्स स्टार्ट. 5 4 3 2 1 પબ્લિક અહીંયા આવી ગઈ છે. પબ્લિક મારા જેમ વિડીયો પાછળ ગાળના છે એ લોકો દેખાય એકચ્યુઅલ થઈ ગયો અવાજ સાંભળીને. 3 2 1 કાં ભાઈ લગ્ન પ્રસંગે પણ છોકરાઓ વચ્ચે આવે, અહીંયા બી વચ્ચે આવે. આ થોડા મારા કામની વસ્તુ નથી ભાઈ. એટલી પબ્લિક થઈ ગઈ છે એટલે હું શાંતિથી જઈને જોઈશ અને શાંતિથી બતાવીશ તમને. બધાને જોઈ લેવા દો પહેલાં, પછી હું જોઉં જોઉં. ગાઈસ આયા 1300 900 એન્ડ આ છે 12 નહીં આઈ ડોન્ટ નો કઈ છે મને નહીં ખબર. 900 એ જોઈ લીધું કઈ બાઈક છે ભાઈ, એમને ખબર પડી ગયું નામ શું છે. F900 છે, આ બી F900 છે અને વેરિયન્ટ છે અને બધું બહુ જ મસ્ત લાગી રહી છે. બાકી જેની માટે આવ્યા છીએ 450 ત્યાં છે પણ ત્યાં બહુ જ ભીડ છે તો અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ બધા ખાધે એટલે અમે લોકો ત્યાં જઈને મસ્ત ક્લિપ લઈ શકીએ. You follow Vidhi. યે થેન્ક યુ. એ બહુ રાહ જોઈ કે બાઇક સાથે અમે જઈ શકીએ, ફોટો પડાવી શકીએ પણ ના આવ્યો વારો એટલે કીધું પહેલા પેટ પૂજા કરી લઈએ કારણ કે નહીં તો પછી આમાં બી વાર લાગી જશે. અને આ તો મારા ફ્રેન્ડ્સ બધા હવે બસ ફૂલ ત્યાં ઓછી ભીડ થાય તો બાઇકનો વિડીયો લઈ શકે. ગાઈસ લુક એટ ધીસ, મારી પાસે શું છે F450 GS. ફાઇનલી હવે આના જોવાનો ટાઈમ મળ્યો છે હમણાં અને આમ સ્પેસ મળી છે કારણ કે એની સરાઉન્ડિંગ કોઈ નથી. બાકી અત્યાર સુધી બહુ બધા લોકો હતા. તો લેટ્સ સી અને જોઈએ એના ફીચર્સ અને શું છે. તો યા લેટ મી શો યુ. બાકી લુક વાઇઝ GS 1300 ની કોપી છે, લિટરલી કોપી. આમ સુપર લુક છે, મસ્ત રીતે બનાવ્યું છે. અને લાઈક આ જે છે એ બંને ટુરિંગ અને એડવેન્ચર બંને માટે તમે યુઝ કરી શકો એવું છે. બેસ્ટ પરફેક્ટ છે બટ
સ્ટીલ આપણે ટેસ્ટ ડ્રાઈવ નથી લીધી તો એના પરફોર્મન્સ વિશે વાત ના કરી શકું. બાકી જે છે એની સિસ્ટમ્સ એનો તો એના પ્રમાણે પરફેક્ટ છે. ગાઈઝ તો સાઉન્ડ લાઈક અત્યારે ખાલી નોર્મલ મોડ પર છે, રેવ એવું કંઈ નથી થઈ રહ્યું, બટ સાઉન્ડ તમે ચેક કરી શકો. Guys, this is F450GS અને ફાઇનલી મારો ટર્ન આવી ગયો કે આ વિડિયો લઈ શકું. સાઉન્ડ તમને સુનાઈ દઈ રહ્યું છે, બટ આની જે સ્પેશિયાલિટી છે અત્યારે તમને હું ફટાફટથી કહી દઉં તો ભાઈ આપણે આમાં ક્વિક શિફ્ટર જે આવે છે એનાથી એક સ્ટેપ વધુ લાઈક આમાં આસિસ્ટન્ટ પ્રો ક્વિક શિફ્ટર છે. લાઈક તમે ફર્સ્ટ ગિયર પર રાખ્યું હશે સ્ટીલ તમે ક્લચ છોડી દો કોઈ જ વાંધો નહીં. વિધાઉટ ક્લચ આ ગિયર ચેન્જ થશે એ બી એકદમ સ્મૂથ. આનું જે વેટ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે એ બહુ સારી રીતે કરેલું છે. BMW ની આઇકોનિક લાઇટ LED જે બહુ સુપર લાગી રહી છે અને આ છે GS 1300 નું બેબી એવું જ લાગે છે સેમ. બાકી ઓવરઓલ લુક વાઇઝ પરફોર્મન્સ વાઇઝ અને જે ફીચર્સ છે લાઈક આ બજેટમાં અને એ બી ઇન્ડિયામાં બનતા બાઇકના ધીસ ઇઝ અમેઝિંગ. ગાઈસ 6.5 ઇંચની કલરફુલ ડિસ્પ્લે ભાઈ એકદમ તમને અગર જો 1300 ના ચલાવી શકો તો આ લઈ લેવાનું. બજેટ ફ્રેન્ડલી ડેફિનેટલી. સાઉન્ડ બહુ સારો છે આ પ્રમાણે. લેટ્સ સી આ હાઈટ માટે કે પરફેક્ટ છે કે નહીં. સીટ હાઈટ છે એ 845 mm છે અને વેઇટ છે આનું 178 અરાઉન્ડ. પછી તમને હું રાઈડ કરીને બતાવીશ એક્ઝેક્ટ મારો એક્સપિરિયન્સ. ગાઈસ લેટ મી શો યુ વન થિંગ. મેં ફર્સ્ટ ગિયરમાં કર્યું ક્લચ ડાઉન ખડી છે ભાઈ. ક્વિક શિફ્ટર કરતા પણ પ્રો આસિસ્ટન્ટ પ્રો છે એટલે કઈ જરૂરત નથી. તમે ફર્સ્ટ ગિયરમાં એકદમ આરામથી ઊભી રાખો અને લીવર દો ચાલતી. ગાઈઝ આના 3 વેરિયન્ટ છે. બેઝ, એક્સક્લુઝિવ અને ટ્રોફી. આ છે ટ્રોફી અને લાઈક ટોપ મોડલ છે. તમને દેખાઈ જ રહ્યું છે ભાઈ બહુ જ અમેઝિંગ. અને આમાં 3 મોડ્સ બી છે. બધું જ તમને હું બહુ જ જલ્દી હું ટેસ્ટ ડ્રાઈવ લઈને બધું જ કહીશ તમને કે કેવો એક્સપિરિયન્સ છે એક્ઝેક્ટલી. ઓકે તો મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જેમાં હું ટેસ્ટ ડ્રાઈવ લઈશ. એઝ યુ કેન સી કે ઇન્ડિયાની અંદર બનતું આટલું સરસ બાઇક અને એ પણ આટલા સારા ફીચર્સ સાથે અને આ પ્રાઇઝિંગ પર બહુ સારું ને બેસ્ટ કહેવાય. પણ હજુ પણ આપણે ઇફ ટેસ્ટ ડ્રાઈવ લઈએ અને આમ પર્સનલી હું ચેક કરું આફ્ટર ડ્રાઇવિંગ કે એના ફીચર્સ કેવી રીતના વર્ક કરે છે અને એકચ્યુઅલી એક એવી ફિલિંગ આપે છે કેટલી સ્ટેબિલિટી છે એની, ચલાવવાની મજા કેવી આવે છે આપણને, એનો વિડીયો તમને બહુ જલ્દી મોકલીશ. તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે.